સ્કૂલ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીનો મામલો હતો। ત્યાં મામલે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ હવે સરકાર પાસે તપાસની માંગ કરી રહ્યા છે। વિધાનસભા ગૃહ વિભાગની ચર્ચા દરમિયાન આ મુદ્દો ઉઠાવીશું એવું તેમણે કહ્યું છે। પોલીસ કે ગૃહ વિભાગને કડક કાર્યવાહી કરવાની રહેશે અને કરવી જ જોઈએ। વિધાનસભામાં તેમણે કહ્યું છે કે અમે ગૃહમંત્રી સમક્ષ આ મુદ્દો ઉઠાવવાના છીએ। આવી ખોટી ધમકીઓ આપી અને રાજની અંદર ડરનો માહોલ પેદા કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરો। તમે એમના વરઘોડા કાઢો, અમે તમને સાથ આપીશ। વિધાનસભા ફ્લોર ઉપર જ્યારે ગૃહ વિભાગની ચર્ચાઓ આવશે અથવા આ પ્રમાણેની અમે ખાસ તાકીદની નોટિસ આપી અને આ મુદ્દો ચર્ચામાં લેવાના છે। સત્રમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા અને દાહોદ જિલ્લામાં કુપોષણનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો। તેમણે કહ્યું, દાહોદ જિલ્લામાં જ 19,554 કુપોષિત બાળકો નોંધાયા, જે રાજ્યની વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે। કરોડો રૂપિયાનો ખર્ચ છતાં આંગણવાડીના બિલો સમયસર પાસ થતા નથી અને બાળકોના વિકાસ માટે પૂરતી જોગવાઈ થતી નથી। તેમણે આરોપ લગાવ્યો કે વર્ષોથી શાસન હોવા છતાં બાળકોના આરોગ્ય અને પોષણમાં સુધારો થયો નથી। જરવાણી યોજના હેઠળ 54 ગામોને પાણી પહોંચાડવાની જાહેરાત થઈ, છતાં 3 વર્ષમાં ટીપું પાણી પણ મળ્યું નથી। સાથે જ તેમણે વિકાસના નામે 1 પણ ઇંચ જમીન ન આપવાની ચીમકી પણ આપી। કે નર્મદા જિલ્લામાં 11,253 અને દાહોદ જિલ્લામાં 19,594 બાળકો કુપોષણથી પીડાય છે। ત્યાંના બાળકોના કુપોષણ દૂર કરવા માટેના ફૂડ બિલો મંજૂર કરવામાં આવતા નથી। જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી। આંગણવાડીઓનો પગાર વધારો કરવામાં નથી આવતો। આંગણવાડીઓના ગરમ નાસ્તાના અને ફ્રૂટના બિલો મંજૂર કરવામાં નથી આવતા। જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી। નર્મદાથી પાણી પુરવઠાની એક ઝરવાણી પ્રોજેક્ટ બનવાની છેલ્લા 3 વર્ષથી કામ ચાલે છે। 54 ગામમાં અમે પાણી પૂરું પાડીશું એમ દર્શાવીને કરોડો રૂપિયાના એમને બિલો ચૂકવવામાં આવ્યા છે। આજે એક પણ ગામને એક ટીપું પાણી પણ એ યોજનાથી મળ્યું નથી। સત્ર ચાલી રહ્યું છે ત્યારે સત્રના પ્રશ્નકાળ બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા। તેમણે નલ સે જલ યોજનાથી લઈને જમીન રીસર્વે મુદ્દે પ્રશ્નો પૂછ્યા હતા। નર્મદા યોજના અને જમીન રીસર્વે સહિતના મુદ્દે તેમણે આરોપો લગાવ્યા। તેમણે જમીન રીસર્વેમાં કૌભાંડ અને અન્યાયનો આક્ષેપ કરી શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી। નર્મદા યોજનામાં ભાગીદાર રાજ્યો પાસેથી ગુજરાતના હજારો કરોડ રૂપિયા બાકી હોવાની માહિતી આપી। સમગ્ર મામલે સરકાર કડક વલણ દાખવે અને કરોડો રૂપિયાની ચૂકવણી પૂરી કરાવે, જેથી આ રકમ રાજ્યના વિકાસમાં ઉપયોગી સાબિત થઈ શકે। આ જ રીસર્વે એજન્સીએ ફક્ત ઓફિસમાં બેઠા બેઠા 8 કલાકમાં કર્યું હતું। એનો સ્પષ્ટ મતલબ છે કે આખા ગુજરાતમાં એજન્સી દ્વારા જે રીસર્વે કર્યો છે એ તમામ રીસર્વે ઓફિસમાં બેસીને ખોટી રીતે કોઈને ફાયદો કરાવવા કે કોઈને નુકસાન કરાવવાના હેતુથી કર્યો છે। ત્યારે રીસર્વે તાત્કાલિક રદ પણ થવો જોઈએ અને જે પેન્ડિંગ કામ છે એના માટે આજે મંત્રી તો જવાબ નથી આપી શક્યા, પણ મારી મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે એમના હસ્તક જ્યારે વિભાગ હોય ત્યારે ગુજરાતના ખેડૂતો માટે એમની તકલીફોનું નિવારણ માટે રીસર્વેની શું સ્થિતિ છે એના માટેનું શ્વેતપત્ર બહાર પાડે એવી માગણી કરીએ છીએ। કે 31 જુલાઈના અંતિમ જે આંકડા છે મુજબ મધ્યપ્રદેશ પાસે 5,516 કરોડ રૂપિયા લેવાના બાકી છે। મહારાષ્ટ્ર પાસે 1,883 કરોડ રૂપિયા લેવાના બાકી છે। રાજસ્થાન પાસે 574 કરોડ રૂપિયા લેવાના બાકી છે। આ ત્રણેય રાજ્યોનો જો સરવાળો કરીએ તો 7,900 એટલે લગભગ 8,000 કરોડ રૂપિયા। રાજકોટમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી અને આ ધમકીને લઈને રાજકોટ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ। કોર્ટ પરિસરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું। કોર્ટને ધમકી મળ્યા બાદ સુરક્ષા એલર્ટ કરી દેવામાં આવી। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી। જો કે કંઈ શંકાસ્પદ ન મળતા સુરક્ષા તંત્રએ રાહતનો શ્વાસ લીધો। વકીલોએ બોમ્બની ધમકીને આકરા શબ્દોમાં વખોડી। આવી ધમકી આપનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ। તો લગાતાર ગુજરાતમાં ધમકી આપવાનો સિલસિલો જારી છે। છેલ્લા 3 વખતથી આપણે એવું જોયું છે કે સ્કૂલોમાં ધમકી મળતી હતી અને હવે કોર્ટ પરિસર એ હિસાબે કોર્ટની કામગીરી આમ જરાક ગમગીન ભર્યું વાતાવરણ થઈ જાય છે। કારણ કે બોમ્બની ભૂતકાળમાં આવી રીતે અક્ષરધામને અહીંયા ત્યાં આવા અનિચ્છનીય બનાવ બન્યા, એટલે કદાચ એ કોઈ પકડાય કે ઓલું થાય તો એની અમે સખત ને સખત કાર્યવાહી થવી જોઈએ। છે ને કોઈ આતંકવાદી
ખોટા મેલો કરી અને ભારતના અર્થતંત્રને નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે. સ્કૂલો અને ખાસ કરીને કોર્ટ આ બે ઉપર ટાર્ગેટ છે અને આવા અવારનવાર ખોટા ઈમેલ કરે છે. આના માટે સરકાર અત્યારે કટિબદ્ધ છે અને આ જે આતંકવાદી તત્વો છે એને પકડી અને એને યોગ્ય નસીહતે પહોંચાડશે, કારણ કે આવી કોઈ ધમકીથી કોઈ ડરતું નથી. અહીંયા કોઈ પક્ષકારો કે વકીલો એને કોઈ ભય નથી, પણ આવું એક આવે એના કારણે છાપામાં અને મીડિયામાં જે આવે છે એનાથી સરકારની પ્રતિભાને ખરડાય એવું આ એક કૃત્ય છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતમાં જે સારી રીતે ચાલી રહી છે એને ડોળવા માટે, એને બદનામ કરવા માટે, લોકોને ડરાવવા માટે અને સરકારની જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સારી રીતે ન ચાલવા દેવા માટે થઈને જે આતંકવાદી કૃત્ય થઈ રહ્યું છે એને અમે સખ્ત શબ્દોની અંદર વખોડી કાઢીએ છીએ. રાજકોટની કોર્ટને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકીના પગલે અત્યારે ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ એલર્ટ થઈ છે. અત્યારે રાજકોટ કોર્ટ ખાતે જે છે એ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઈમેલ મારફતે આ જે છે એ ધમકી મળી હતી. અત્યારે ડોગ સ્કોડ સાથે જે સુરક્ષા કર્મીઓ પહોંચ્યા છે. અત્યારે જે છે અત્યારે તપાસ પણ અલગ અલગ બેગની એની તપાસ પણ કરવામાં આવી રહી છે. જે શંકાસ્પદ વસ્તુ લાગે તેમની પણ અત્યારે તપાસ જે છે એ કરવામાં આવી રહી છે. ડોગ સ્કોડ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના ડોગ સ્કોડ દ્વારા જે છે એ જે તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા પણ રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે વધુ એક વખત જે છે ઈમેલ મારફતે ધમકી મળતા સુરક્ષા તંત્ર પણ એલર્ટ થયું છે અને જે કોર્ટની જે કચેરીઓ છે, અલગ અલગ ઓફિસો છે, ત્યાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આપણે એના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે રીતના અત્યારે સુરક્ષા તંત્ર દ્વારા જે છે કોઈ જે કસર છોડવામાં નથી આવી રહી. જે તમામ બાબત છે તેમની જે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જે લોકર રૂમ છે ત્યાં પણ જે પણ વસ્તુઓ હોય છે તેમની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે રીતના અત્યારે જે છે સુરક્ષા તંત્ર એલર્ટ થયું છે. જોકે આ રીતના અગાઉ પણ ધમકી મળી હતી. અત્યારે વધુ એક વખત ધમકી મળતા જે રાજકોટ પોલીસ છે તે પણ અત્યારે સ્થળ પર પહોંચી છે. એમના દ્વારા જે છે કોર્ટ પરિસર છે ત્યાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. આ તરફ વડોદરામાં પણ વધુ એક ધમકીભર્યો મેલ મળ્યો છે. હવે વડોદરા કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. કોર્ટમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા ફફડાટ વ્યાપી ગયો. ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરી. પોલીસ કમિશનર નરસિંહા કુમારનું નિવેદન, વિદેશના આઈપી એડ્રેસ પરથી આ ધમકીભર્યા મેલ આવી રહ્યા છે. સાયબર ક્રાઇમ સહિત અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ છે. ગઈકાલે સાંજે કારેલીબાગની બ્રાઇટ ડે સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેનું આઈપી એડ્રેસ વડોદરાનું હતું. એક બાળકે પ્રેન્ક કરવા માટે શાળામાં ધમકીભર્યો મેલ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું. પરીક્ષા રદ થાય તે માટે મેલ કર્યો હતો અને આ સિવાય દેશની નેશનલ બોર્ડર બહારથી જ ઈમેલ આવે છે. અત્યાર સુધી કોઈપણ સ્થળેથી વાંધાજનક ચીજવસ્તુ નથી મળી. કોર્ટ પ્રિમાઇસીસમાં પણ મળી આવ્યું છે. આ અંગે પણ શહેર પોલીસ સેનિટાઇઝેશન અને એન્ટાયર પ્રિમાઇસીસને ક્લીનઅપ કરીને સુરક્ષિત જાહેર કરવાની જે પ્રક્રિયા છે આ હાથ ધરી છે. તે અંગે પણ ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન થશે. પરંતુ જે વ્યક્તિઓ આ પ્રકારના એક ભ્રમ ફેલાવવાનું, ભયનું વાતાવરણ ઊભા કરવાના પ્રયાસ કરે છે એમને આપણે વધારે મહત્વ આપવું ન જોઈએ. ગાંધીનગરમાં સાબરમતી બ્રિજ પુલ પરથી રિક્ષા નદીમાં ખાબકી ગઈ. ગાંધીનગર ચિલોડા હાઈવે પર એક રિક્ષા નદીમાં ખાબકી. ચિલોડાથી ગાંધીનગર તરફ આવી રહ્યો હતો રિક્ષા ચાલક. હાલ રિક્ષા ચાલકની શોધખોળ ચાલી રહી છે. જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવી રહ્યા છે. ગાંધીનગરના સાબરમતી બ્રિજ પુલ પરથી એક રિક્ષા નદીમાં ખાબકી ગઈ. ચિલોડા હાઈવે પર રિક્ષા નદીમાં ખાબકી હતી. ચિલોડાથી ગાંધીનગર તરફ આવી રહ્યો હતો રિક્ષા ચાલક. રિક્ષા ચાલકની હાલ શોધખોળ ચાલુ છે. તો આ ઘટનાને પગલે થોડીવાર માટે અહીંયા ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી હતી, કારણ કે અચાનક અહીંયા રિક્ષા ચાલક નદીમાં ખાબકી ગયો. સાબરમતી બ્રિજનો જે પુલ છે ત્યાં અચાનક એક રિક્ષા ચાલક પસાર થઈ રહ્યો હતો અને એ રિક્ષા નીચે નદીમાં ખાબકી ગઈ. હાલ તેની શોધખોળ ચાલી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ અહીંયા આવી પહોંચી છે અને સ્થાનિક તરવૈયાઓની મદદથી રિક્ષાને તો બહાર કાઢી લેવાઈ છે. રિક્ષા ચાલકની શોધખોળ ચાલુ છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. રાયપુર દરવાજા પાસેથી 30.60 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું છે. ફૈઝલ ઉર્ફે ફૈઝુ દલ્લાવાલાની ધરપકડ કરાઈ છે. સપ્લાયર ડ્રગ્સ વેચે તે પહેલા તેને પકડી લેવાયો છે. ફૈઝાન અને મહેરબાનસિંહ ફરાર છે. ખાડિયા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. આ ડ્રગ્સ સપ્લાય અંગે વધુ તપાસ ચાલી રહી છે. જોવા મળી હતી જેને પકડી પાડવામાં આવી. જેમ બે લોકો મળી આવ્યા છે. ખાસ ઈરાનના રહેવાસી છે આ બંને, અને સ્પીડ બોટ ભાગ્યે જ આવતી હોય છે.
203 પેકેટ મળ્યા છે. સફેદ કલરનો પાવડર છે. FSLમાં મોકલવાની કામગીરી ચાલી રહી છે. બંને પાસેથી ફોન પણ મળી આવ્યા છે, જેમાંથી ઘણી હકીકત સામે આવશે. સ્પીડ બોટમાં અહીં વધુ ડેરિંગ કહેવાય અહીંયા આવ્યા છે આ લોકો, કારણ કે પંજાબથી કોઈ વ્યક્તિ ડિલિવરી લેવાનો હતો અને 8-10 કલાક સુધી રાહ જોયા બાદ ઓપરેશન આ પાર પાડવામાં આવ્યું. અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના 2 આરોપી પકડાયા છે. 140 નોટિકલ માઇલ કાપીને 8 કલાકની વોચ બાદ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. ઈરાની ડ્રગ સ્મગલર્સ હાજી ફિદા દ્વારા આ જથ્થો મોકલવામાં આવ્યો. કોઈ ભારતીય બોટને ડિલિવરી આપી પંજાબ મોકલવાનો હતો. આ પર્ટિક્યુલર કેસમાં સરપ્રાઇઝિંગ આ છે કે જનરલી આપણા કેસીસમાં બહુ રેર હોય છે કે બહુ સ્પીડ બોટ ઈરાનથી અહીંયા સુધી આવતી હોય. જનરલી એક મોટી બોટ આવતી હોય છે, એમાં એ સિમ્પલ ઇન્જન લગાવીને બહુ સ્પીડથી એ લોકો ચાલી શકે. બોટની સાઇઝ ઓછી હોય, નાની હોય છે, અને એમાં ઓબીએમ જે ઇન્જન હોય બહાર લાગતો હોય, જેનાથી બહુ તરત જ એ બહુ તેજ સ્પીડ પકડી લે છે. એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે. 203 પેકેટમાં જે કેમિકલ છે એક વ્હાઇટ કલરનો પાવડર જેવો છે, જેને હાલમાં જસ્ટ બોટ અમારી જેટી ઉપર આવી છે, એનો એનાલિસિસ ચાલુ છે. FSL ત્યાં પહોંચી ગઈ છે. પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો અને જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો, તો એને આગળ જે FSLમાં મોકલવાની કામગીરી ચાલુ છે. આ ગરણી ગામે ખેડૂતના મકાનમાં ભેદી ધડાકો થયો છે. વહેલી સવારે 4:30 કલાકે મકાનના રસોડામાં ધડાકો થયો. સ્લેબવાળું પાકું રસોડું તૂટી ગયું અને આસપાસના મકાનને પણ અસર થઈ. રસોડાનો ગેસ અને ફ્રીજ સલામત છે. ધડાકો થતા મકાન માલિક અને આસપાસના લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો. નાગજીભાઈ ચોપડા પટેલના મકાનમાં આ ભેદી ધડાકો થયો. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થયા. બાબરા પોલીસને જાણ કરવામાં આવી. મકાન માલિક નાગજીભાઈએ પ્રતિક્રિયા પણ આપી. અમે 4 વાગે સૂતા હતા, 4:20 ત્યાં ધડાકો થયો. તે બહાર નહીં જાય, બધું મીડિયું પડવા રસોડાનો ભાગ બધો. બહારના માણસો મળ્યા આવવા, હું ભડાકો થયો એમ કરી પાડોશી બધા આવવા મળ્યા. ગેસને જગતો હતો, ગેસ જગતો ધીરે ધીરે. હા, બસ એટલો જોયું, બીજું કાંઈ જાણ નથી. તો છોકરાને જાણ કરી.